નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપ સર્વેનું સ્વાગત. તમારી જગ્યાએ પ્રાર્થના સ્થિતિ મારી સાથે પ્રાર્થનામાં સંમિલિત થશો અને સાથે બોલજો. સરસ્વતી વંદના. યા કુંદે તુષારહાર ધવલા યા શુભ્રવસ્ત્રામૃતા યા વીણાવરદંડમંડિતકરા યા શ્વેતપદ્માસના યા બ્રહ્માચ્યુત શંકરં પ્રભુતિભિ દેવે સદા વંદિતા સા માં પાતુ સરસ્વતી ભગવતી નિશેષજાવ્યા. નમસ્કાર તમામ 11th ના એન્જિનિયર્સ એન્ડ ડોક્ટર્સ, આપ સૌ સુરક્ષિત અને સ્વસ્થ રહો એવી કામના સાથે આપણે લેક્ચર આગળ વધારીએ. વિદ્યાર્થી મિત્રો, તમે બધા જાણો છો કે અત્યારે આ પરિસ્થિતિમાં આપણે અભ્યાસક્રમ ચાલુ રાખવા સિવાય બીજો ડિસ્ટન્સ એજ્યુકેશન સોશિયલ મીડિયા દ્વારા, એટલે માત્ર વર્ગખંડની 4 દિવાલ વચ્ચે જ શિક્ષણ થાય છે કે ભણી શકાય છે એવું નથી હોતું મિત્રો. એવી કેટલાય સ્કિલ છે, એવી કેટલીય બાબતો છે જે તમે વર્ગખંડની 4 દિવાલોની બહાર શીખો છો. એ ખંડમાં શીખાય, પણ કોઈ ભરવાડ હોય અને એ બકરા ઘેટા ચાલતો હોય અને પછી એ અખંડમાં શીખે, એટલે અખંડ બ્રહ્માંડમાં એની ટ્રેનિંગ, એની તાલીમ, એની સમજદારી એ નિસર્ગ સાથે જોડાયેલી હોય. એમ જીવનમાં માત્ર વર્ગખંડની 4 દિવાલોમાં અમે તો આપીએ છીએ, હું આપું છું, એ વૈદિક શિક્ષણ છે. અવૈદિક શિક્ષણ છે એ તમે ઘેર મેળવો છો. કેળવણી તમારા પરિવારમાં, તમારા દાદા દાદી, તમારો ફ્રેન્ડ, બેસ્ટ ફ્રેન્ડ જે તમને શીખવી શકે એ બીજા કોઈ ન શીખવી શકે મિત્રો. એટલે અને જે લોકોએ ઇનોવેટિવ એક નવું સમાજને આપ્યું છે એ લોકો પાસે ઘણા પાસે ડિગ્રી નહોતી મિત્રો. એવું નથી કે ડિગ્રી મેળવી લે એ જ જીવનમાં સફળ થાય, એ અંતિમ નથી. હું તો ઘણી વખત વિદ્યાર્થી મિત્રો એવું કહું કે અમે વર્ગખંડની 4 દિવાલોની અંદર જે ભણાવવામાં આવે છે ને એ જીવનમાં કામ નથી આવતું, અને જીવનમાં ખરેખર જે કામ આવે છે એ અહીંયા અમે અમારા દ્વારા ભણાવવામાં નથી આવતું. વ્યવહારિક સૂઝબૂઝ સાથે પણ અત્યારના સંજોગોમાં મેરિટ, તમારી ટકાવારી એ તમારા કેરિયર બિલ્ડઅપ માટે અત્યંત જરૂરી છે. એટલે આપણે વૈદિક શિક્ષણ ગંભીરતાપૂર્વક અને રસ સાથે લેવું પડે જ. એના વગર આપણો ઉદ્ધાર નથી. પણ એની સાથે સાથે ઘરે બેઠા બેઠા પણ તમે બીજા કેટલાય સ્કિલ છે, કેટલાય કૌશલ્યો છે જેનો વિકાસ કરવો જોઈએ વિદ્યાર્થી તરીકે. આપણે સ્પોર્ટ્સ એજ્યુકેશન, ઇમ્પોર્ટન્સ ઓફ સ્પોર્ટ્સ એજ્યુકેશન એવો નિબંધ લખીએ. રમત ગમતનું મહત્વ અત્યંત છે, પણ આપણે કેટલું રમી શકીએ છીએ? We have no time at all, friends. We are helpless. કારણ કે સિલેબસ એટલા લાંબા છે. આપણે ત્યાં એજ્યુકેશન સિસ્ટમ એવી છે કે આપણે લાંબુ ખેંચી શકીએ એમ નથી. બીજી કો-કરિક્યુલર એક્ટિવિટીમાં તમે ઇન્વોલ્વ ન થઈ શકો. જો એમાં
ઇન્વોલ્વ થાવ તો આ મુખ્ય ધારાના મુખ્ય અભ્યાસક્રમની ન્યાય ન આપી શકો. ધેટ ઇઝ ધ પોઈન્ટ. અગાઉ જૂના સિલેબસની અંદર મિત્રો એક પાઠ આવતો, નિકોલસ રાઇટેડ લેટર ટુ જય કૃષ્ણ ફ્રોમ શિકાગો. શિકાગોથી નિકોલસ નામનો વ્યક્તિ એના પેન ફ્રેન્ડને આયા જય કિશનને પત્ર લખે છે અને એબાઉટ ધ એજ્યુકેશન સિસ્ટમ ઓફ શિકાગો, યાની શૈક્ષણિક પદ્ધતિ કેવી છે એ. ધેટ ઇઝ ઇમ્પોર્ટન્ટ. અહીંયા માત્ર 2 સબ્જેક્ટ તમારે 3 મહિનામાં ભણવાના, 3 મહિનાનું સેમેસ્ટર. કોઈ પણ 2 સબ્જેક્ટ તમે સિલેક્ટ કરી શકો. તમને આખું લિસ્ટ બતાવવામાં આવે. યુ કેન choose any subject you like. અને એ 3 મહિનાના અંતે એક નાનકડી પરીક્ષા 30 માર્કના MCQ, 70 માર્કનું એસાઇનમેન્ટ તમારે તમારા પ્રોફેસર્સ, તમારા ટીચર્સ તમને ગાઈડલાઈન આપે અને લાઇબ્રેરીમાંથી પુસ્તકો મેળવીને બધું સંકલિત કરવાનું. જાત મહેનતે બનાવવાનું. તો 70% તો તમને એમને આવી ગયા મિત્રો. કોઈ ખરાબ એસાઇનમેન્ટ તૈયાર કરે જ નહીં. મારી નોટ ખરાબ કોણ બતાવે? બરાબર? કે તમે મેથ્સની ખરાબ નોટ કોણ બતાવે? કોઈ નો બતાવે. તો એ જે મહત્વની વાત છે એ 30 માર્કની ખાલી પરીક્ષા, પછી એના ઉપરથી ગ્રેડેશન આવે. એટલે કોઈ વિદ્યાર્થી છે ને કોઈ દિવસ નિરાશ ન થાય. એવો કોઈ અભ્યાસક્રમ નહીં હોય જેમાં પરીક્ષાની તલવાર વિદ્યાર્થીના માથા ઉપર સતત લટકતી ન હોય. તમારી જનરેશનમાં એવી કોઈ અભ્યાસક્રમ હોય જેમાં પરીક્ષાનો હાવ ન હોય, પરીક્ષાનો ફોબિયા ન હોય. એટલે પરીક્ષા છે એ માત્ર ને માત્ર ધ ટેસ્ટ ઓફ ધ મેમરી પાવર, તમારી યાદ શક્તિ કેવી છે એની ટેસ્ટ છે. other your skill and your personalities factors are not examined by any teachers or any judge. તમારા બીજા જે જીવનના પાસાઓ છે, તમારું જીવનનું જે જીવનલક્ષી સ્કિલ છે એની ક્યાંય પરીક્ષા લેવાતી નથી મિત્રો. બરાબર? આપણે વેલ્યુ એજ્યુકેશનની વાત કરીએ છીએ, પણ વેલ્યુ એજ્યુકેશન પાઠ્યપુસ્તકમાં વિષયાંતર કરી શકાય તો અપાય ને. મારા જેવો કોઈ ઇંગ્લિશ વાળો આંડું માડું મારા જેવો એ આપી શકે, કારણ કે મારે પોસ્ટ થોડો કદાચ એકાદો પાઠ બાકી રહી જાય તો કઈ વાંધો નહીં, પણ તમે સાચી કેળવણી તો દે, તમારી સમજનો સાચો વિકાસ થાય. ધેટ ઇઝ ધ એમ. કેળવણી શિક્ષાનો મુખ્ય ધ્યેય ઈ છે મિત્રો, સા વિદ્યાયા વિમુક્તયે, તમને તમારા સંકુચિત વિચારોમાંથી મુક્ત કરે. તમે વસુધૈવ કુટુંબકમની ભાવના સાથે બ્રોડગેજ માઇન્ડેડ બનો. ધેટ ઇઝ ધ એમ ઓફ એજ્યુકેશન. એ લર્નિંગ and teaching both are involved in this procedure. તો આટલી વાત સાથે મિત્રો અહીંથી શરૂ કરીએ આપણે આપણું જે અધૂરો હતો પાઠ. તો હવે આગળ વધીએ. તમારી ટેક્સ્ટ બુક તમે કાઢજો મિત્રો. અધૂરો પાઠ જ્યાંથી હતો ત્યાંથી હું ટ્રાન્સલેશન આગળ કરું છું, જરાક ધ્યાન દેજો. આગળનો સંદર્ભ 2 મિનિટ આપી દઉં છું. 28મી ફેબ્રુઆરી 2012 એ લગભગ એ વર્ષ હતું જ્યારે મને ચાલુ ટ્રેનમાંથી બહાર ફેંકી દેવામાં આવી. બચેન્દ્રી પાલ દ્વારા સ્થાપવામાં આવેલા ઉત્તર કાશીમાં આવેલા એક ઇન્સ્ટિટ્યૂટ, એક સંસ્થાનની તાલીમ માટે જોડાઈ ગઈ. અમે ઉત્તરકાશી ગયા. બચેન્દ્રી પાલ અમે ત્યાં પહોંચ્યા ત્યારે ખૂબ જ આશ્ચર્ય પામી. ત્યાર પછી મારો આત્મવિશ્વાસ ગગનચુંબી બન્યો, આકાશને અડી રહ્યો હતો. બચેન્દ્રી પાલ હંમેશા એમ મને કહેતી કે તું હેન્ડીકેપ નથી, એટલે શારીરિક ખોટ કાપણ ધરાવનાર વ્યક્તિ તું નથી,
પણ બીજા લોકો જે આ એવું સાહસ નથી કરતા ને એ હેન્ડીકેપ છે. ત્યાર પછી મને એમ કહેવામાં આવ્યું કે યુ ક્લાઇમ્બ 21,798 feet at ચામસર કાંગડી માઉન્ટેન, લડાખ. આપ જાણો છો લડાખમાં ચામસર કાંગડી એક સ્થળ છે, એટલે ઉપર પીક. ત્યાં સુધી પહેલા તમારે ચડવું પડે. 21,798 મીટરની એની ઊંચાઈ છે, 98 ફીટ સોરી. તો એ ઊંચાઈ તમારે પહેલા સર કરવી પડે, એટલે તમારા બોડીને એ એટમોસ્ફિયર સાથે બાયોરિધમ, આપણે તમને વિજ્ઞાનનો એક શબ્દ છે બાયોરિધમ, એટલે જૈવિક લય. આમાં નથી પણ હું તમને ધ્યાન દઉં છું તમારું. આપણે અહીંથી ક્રિકેટની ટીમ છે એ આપણે માની લો કે ન્યુઝીલેન્ડ જાય, તો અહીંનો અને ન્યુઝીલેન્ડનો આખો ટાઈમિંગ છે મિત્રો એ તો ફરી જાય. આપણે કેટલો બધો ફરક હોય. ધારો કે ઇંગ્લેન્ડમાં જાય તો 8 કલાકનો ફરક હોય, તો ઘણો બધો ફરક થઈ જાય. તો પહેલા જે આપણા ખેલાડી છે એને ઓલિમ્પિકમાં લઈ જાય તો જ્યાં ઓલિમ્પિક હોય ત્યાં અઠવાડિયા 15 દી અગાઉ લઈ જાય, કારણ કે એની ત્યાંની ઘડિયાળ સાથે આપણી બોડીની જે ઘડિયાળ છે એને તાલ મિલાવવો પડે, જેને બાયોરિધમ, જૈવિક લય કહેવામાં આવે. એ સેટ થાય પછી જ આપણે આપણું પરફોર્મન્સ આપી શકીએ. નહીં તો ત્યાં જો ધારો કે અહીંથી આપણે રાતે 12 વાગે ત્યારે વાન્યા દિવસના 12 થયા હોય એવું હોય માની લો કે, તો ત્યાં આપણને ભૂખ લાગે, અહીં આપણને ભૂખ લાગતી હોય, ત્યાં નીંદરનો સમય થઈ ગયો ઊંઘવાનો. એટલે આ બાયોરિધમ પહેલા સેટ કરવું પડે, શરીરને પહેલા કેળવવું પડે. અને આમ તો સીધે સીધું આપણને સફળતા મળી જાય જીવનમાં. તમને અહીંથી સીધે સીધા ગિરનાર ઉપર મૂકી દે તો અહીંયાનું એટમોસ્ફિયર તમને આપણને માફક ના આવે, પણ તમે એક એક પગથિયું ચડતા જાઓ તો our body can accept the atmosphere and the changes coming in future. જેમ આગળ જતા જાય અને આપણે જેમ જેમ ચેન્જીસ આવતા જાય એટમોસ્ફિયરમાં, એને આપણું શરીર છે સ્વીકાર કરે. I successfully completed this expedition. Expedition એટલે સાહસ યાત્રા. કોઈ જંગલમાં, પહાડમાં, હિમાલયમાં, દરિયાની કોઈ સફર ખેડવી હોય જેમાં સાહસ એડવેન્ચરથી ભરેલું હોય, એવી સફર ખેડે એને એક્સપેડિશન કહેવાય. મેં આ મારી સાહસ યાત્રા સફળતાપૂર્વક પૂરી કરી. By the time we reached the base camp, અમે બેઝ કેમ્પે પહોંચ્યા એ સમય દરમિયાન situated at 18,000 feet, 16 of the 19 members of team had retired. 18,000 ફૂટ ઉપર આવેલા બેઝ કેમ્પે અમે પહોંચ્યા. અમારી 19 જણાની ટુકડી હતી પર્વતારોહકો, માઉન્ટેનર્સ. એમાં 16 જણા થાકી ગયા. એના શરીર જવાબ આપી દીધો કે ભાઈ હવે આપણે અહીંથી આગળ વધી શકીએ નથી. તો આ 16 માંથી 16 પૂરું થઈ ગયું. બચેન્દ્રી પાલ greeted me at the base camp. પણ બચેન્દ્રી પાલ બેઝ કેમ્પ ઉપર હાજર હતા અને એને મને ખૂબ જ મોહક સ્મિત સાથે આવકારી અને મને એમ કીધું, મેરી શેરની, she said and took me in her warm embrace. મને વહાલથી ભેટી ગઈ અને મને શેરની તરીકે બોલાવી. In the evening, Bachendri Pal announced that he was finally really ready for Everest. સાંજે જાહેરાત કરવામાં આવી કે ભાઈ એવરેસ્ટ ચડવા માટે બચેન્દ્રી પાલ તૈયાર, ભાઈ અરુણિમા સિંહ તૈયાર છે. તેણીએ એવી પણ જાહેરાત કરી, she also assured me that she would talk to the officials at Tata Steel for supporting my Everest dream. મારા એવરેસ્ટના સપનાને સાકાર કરવા માટે ટાટા સ્ટીલ કંપની જે છે, જમશેદજી ટાટા અને અત્યારે રતન ટાટા જેમના સીઈઓ છે, એ આપણને ફાઇનાન્શિયલી સપોર્ટ કરશે, આપણને
આપણને સમર્થન આપશે, સ્પોન્સર કરશે. હવે દ્રશ્ય ચોથું અને અંતિમ દ્રશ્ય છે મિત્રો. I arrived at every base camp on 11th April 2030. 11મી એપ્રિલ 2013 ના રોજ બેઝ કેમ્પ સુધી પહોંચી ગઈ. Near about 2 years had passed since was thrown out moving train. મને ચાલુ ટ્રેનમાંથી ફેંકી દેવામાં આવી એને લગભગ 2 વર્ષનો સમય વીતી ગયો હતો. At the camp nobody seemed to know that I had an artificial leg. મારા કેમ્પની અંદર જેટલા હતા અમે પર્વતારોહકો એમાંથી કોઈને ખબર નહોતી કે મારો પગ છે ખોટો છે કે કૃત્રિમ છે. One day while returning my left leg got wet with snow because I had slipped a couple of times on the slippery surface. લપસની સપાટી હતી એટલે હું છે ને 2-3 વાર લપટી ગઈ. એ લપટી ગઈ પડી ગઈ એટલે જે પગ હતો જયપુરી પગ કહીએ આપણે આપણી ગુજરાતની સંસ્થા દ્વારા પ્રોવાઈડ કરવામાં આવેલો રામકૃષ્ણ વિવેકાનંદજીના ગુરુ આદરણીય કાલે ગુરુ પૂર્ણિમા ગઈ મિત્રો. તમારા સૌના ગુરુને કોટી વંદન અને મારા ગુરુને પણ આ તકે કોટી વંદન સાથે સાષ્ટાંગ નમન કરું છું. અને હું જે કંઈ આજે તમારી સામે છું એનો તમામ શ્રેય મારા ગુરુજીને આપું છું કે જેને મને આ તમારી સામે ઉભવા લાયક બનાવ્યો. કારણ કે ગુરુની ભૂમિકા તો મિત્રો ઈશ્વરથી ઉપર છે, આપ જાણો જ છો. અને આ પ્રસિદ્ધ આપણો આપણે ત્યાં દોહરો છે, ગુરુ ગોવિંદનો કાળે કિસકો લાગુ પાય બલિહારી ગુરુદેવ કી ગોવિંદ દેવ બતાય. ઈશ્વર તરફની યાત્રામાં, અધ્યાત્મની યાત્રામાં ગુરુનું માધ્યમ છે, એનાથી જ તમે છેક સુધી ઈશ્વર સુધી આપણે પહોંચી શકીએ છીએ. અને આખરી મંદિર દરેકની ઈ હોય છે મિત્રો. પણ તમારી અત્યારે તમારા ગુરુ છે એ તમારા વિદ્યા ગુરુ છે, તમારા મમ્મી પપ્પા એ સૌથી મોટા ગુરુ છે. પેલી ગુરુ આપણી મમ્મી કહેવાય એટલે એને પ્રણામ કરવા. પપ્પા જેને આંગળી પકડીને આપણને વિશ્વને તમે વિશ્વથી અવગત થાવ, દરેક વસ્તુ તમે કુતૂહલવશ વિસ્મયથી ભરેલું બાળક હોય, અનગિનત પ્રશ્નો પૂછે. હવે એને જવાબ છે, એની ક્યુરિયોસિટી છે, એને એના પિતાજી છે પૂરી કરે, બહાર લઈ જાય. થોમસ આલ્વા એડિસન હતો, લગભગ 2100 એના નામે છે મિત્રો. આ વીજળીનો ગોળો છે એ થોમસ આલ્વા એડિસનની દેન છે આપણે ત્યાં. એની પ્રથમ શોધ એમને કરેલી. થોમસ આલ્વા એડિસન વિશે એવું કહેવાય છે મિત્રો કે he was very curious person. એ બહુ અતિશય જિજ્ઞાસા વૃત્તિ ધરાવનાર વિદ્યાર્થી હતો. વારંવાર પ્રશ્નો પૂછતો. પછી એના શિક્ષકો કંટાળી ગયા એટલે અને આપણા ધર્મગ્રંથો છે ને મિત્રો એ પ્રશ્ન અને ઉત્તર આધારિત છે. શંકા, કોઈ પણ વસ્તુમાં તમે શંકા ઉપસ્થિત થાય એટલે પ્રશ્ન ઉપસ્થિત થાય, પ્રશ્ન ઉપસ્થિત થાય એટલે તમારી જિજ્ઞાસા વૃત્તિ જાગે કે આનું સમાધાન શું. આપણે યક્ષ પ્રશ્ન છે, યક્ષ યુધિષ્ઠિરને પૂછે, યુધિષ્ઠિર એનું સમાધાન કરે. સરસ મજાના આપણા ધર્મગ્રંથોમાં પ્રશ્ન અને એના ઉત્તર આધારિત આપી છે. કુરુક્ષેત્રના મેદાનમાં અર્જુનને વિષાદ યોગ થાય, અર્જુન પ્રશ્ન પૂછે ભગવાન. બરાબર, ભગવાન કે તું આ બધું છોડીને મારા શરણોમાં આવી જા અને તારું જે યોગક્ષેમ છે એ હું કરીશ. સર્વધર્માન પરિત્યજ્ય મામેકામ શરણં વ્રજ. તું મારા ચરણોમાં આવી જા. તો એ પ્રશ્નો અને ઉત્તર એમાંથી આપણે કર્મના સિદ્ધાંતો ગીતા મેળવી. ગીતા જેવો અદ્ભુત ગ્રંથ મેળવ્યો. મેં આની પહેલા પણ કીધું હતું કે લેડી લાઈક સીતા and the book like Gita have also been produced in India and India alone. ગીતા જેવો પવિત્ર અને કર્મના સિદ્ધાંતથી આખા વિશ્વને માર્ગદર્શન આપતો ગ્રંથ એ માત્ર ભારતમાં જ બની શકે. અને સીતા જેવું મહાન અને બલિદાન આપનારું પાત્ર એ તુલસીદાસજી
અને વાલ્મીકીની કલમે લખાઈ શકે, જેને હજારો લોકોને જીવનનો નવો રાહ બતાવ્યો. તો next morning I left the artificial leg out in the sun to dry. બીજે દિવસે સૂર્યપ્રકાશ આવ્યો એટલે મેં મારો પગ ભીનો થઈ ગયો હતો, એને સુકવવા માટે બહાર મૂક્યો. Some foreigners realized that I had only one leg. After that my TRP scores. કેટલાક વિદેશી લોકોને ખબર પડી કે આ છોકરી છે અહીં સુધી પહોંચી ગઈ પણ આને એક જ પગ છે, એક પગ તો ખોટો છે. પછી મારી ટીઆરપી એટલે ટેલિવિઝન રેટિંગ પોઈન્ટ મેજર ફોર પોપ્યુલારિટી. તમારી જે લોકપ્રિયતા હોય ટેલિવિઝનની અંદર કોઈ સિરિયલની, એને માપવા માટે જે માપદંડ છે એને ટીઆરપી કહેવાય. એટલે કે મારી પછી તો મારી લોકપ્રિયતા વધી ગઈ. ઇન માય ફાઇનલ એક્સપેડિશન ટુ સાગરમાથા, એવરેસ્ટને જેના સ્થાનિક લોકો છે ને સાગરમાથા એટલે સાગરનું માથું, એટલે સાગર છે એના પગ છે એ સાગરમાં આવે અને માથું છે એ એવરેસ્ટ છે પૃથ્વીનું, એવું કલ્પના કરવામાં આવે. હેડ ઓફ ધ સી, the local name for the peak of Everest. Nima Kancha was my mountain guide. મારો પર્વતારોહણનો ગાઈડ એટલે ભોમ્યો માર્ગદર્શક, એનું નામ નીમા કાંચા. It was very dangerous. He was a nice and helpful Nepalese man who used to scold me at the time when upset. જ્યારે એ નેપાળી હતો, ગુરખા, પણ જ્યારે એ પોતે બેચેન થઈ જતો અથવા ખીજાઈ જતો ત્યારે મને ઠપકો આપતો, વઢતો. The last trek to the peak of Everest began. હવે જો છેલ્લું ચઢાણ છે એવરેસ્ટ તરફની ચાલુ થાય છે તો દુર્ગમ યાત્રા. એટલે સાચી તમારી વિલ પાવરની, તમારી હિંમતની કસોટી ક્યારે જ હોય? ક્લાઇમેક્સમાં. It was a very dangerous narrow path. એકદમ સાંકડો અને ભયંકર રસ્તો હતો. I slipped and fell once. Even my oxygen was running out. મારો ઓક્સિજન એ જતો રહ્યો કે ચાલુ હતો છતાંય હું એક બે વખત પડી ગઈ. I was struggling with my paining leg. પછી મને પગમાં બહુ પીડા થવા માંડી, કારણ કે પગ છે ખૂંચે ને, કૃત્રિમ પગ છે બીજા પગ એના પગમાં ખૂંચે લગાડેલો હોય એટલે એટલું બધું ચઢાણ કરે, એની મને અતિશય પીડા થવા માંડી. માય શેરપા એટલે ગુરખો જે નીમા કાંચા હતો એ આઈ મસ્ટ ક્વિટ. એ મને કે તું આ છોડી દે ચડવાનું, હવે હાલો આપણે પાછા વળ્યા. But I knew that there was no going back. She was very determined. એને મક્કમ નિર્ણય કરી લીધો હતો, મરી જાઉં તો ભલે મરી જાઉં એવરેસ્ટના શિખર ઉપર, પછી પાછી નહીં પડું. મેં મારા માટે નક્કી હતું કે મારે પાછું જવાનું નથી. I pushed forward, though my Sherpa kept insisting that I should return. મારો માર્ગદર્શક શેરપા એમ કહેતો હતો ભારપૂર્વક કે તું ચડવાનું છોડી દે, હવે તારાથી એવરેસ્ટ શિખર સર નહીં થાય અને તું પાછી વળી જા. તો હું મારી જાતને આગળ ખેંચતી જતી હતી. I have enough oxygen, no going back. મારી પાસે પૂરતો ઓક્સિજન છે, હું એવરેસ્ટ ચડી જાઉં ત્યાં સુધીનો, એટલે હું પાછી તો વળીશ જ નહીં. અને I pushed forward through my oxygen to reach the summit and hoist the country's flag. મારી પાસે પૂરતો ઓક્સિજન છે અને હું ભારતનો તિરંગો શાનથી લહેરાવીશ, હિન્દુસ્તાન કી શાન, અને આખા વિશ્વની અંદર ભારતનો રેકોર્ડ કાયમ કરીશ.
I pushed forward to my Sherpa, kept insisting, what happens after words doesn't matter anymore. એ પછી કદાચ ત્યાં હું મૃત્યુ પામું કે હું પાછી ન આવી શકું એ બાબત મહત્વની નથી. હું એક વખત એવરેસ્ટ શિખર ઉપર ચડી જાઉં એ મહત્વનું છે. અને ત્યાં મારા રાષ્ટ્રધ્વજની શાન લહેરાય, શાંતિ લહેરાય અને રાષ્ટ્રની ગરિમા હું જાળવી શકું એ મહત્વનું. I told Nemakancha strongly, remember, none can defeat you until you concede. Yes, occasionally it will be test your pride. Keep trying, some doors of opportunity will be certainly open. Nemakancha ને કીધું કે જો ઘણી વખત આપણને થોડી નિષ્ફળતા મળે પણ એનાથી આપણે પ્રયત્ન છોડી ન દેવાય. એ આખરી નથી. ઘણીવાર આપણે ઓછા માર્ક આવે તો અપસેટ થઈ જાય, ઘણે ફેલ થાય તો અપસેટ થઈ જાય, પણ એ જીવનની આખરી પરીક્ષા નથી હોતી મિત્રો. યુ હેવ ટુ ગો, ધ સ્કાય ઇઝ લિમિટ. હજી તો તમારે કેટલી ઉડાન ભરવાની છે મિત્રો. આકાશમાં તમારે કેટલી ઉડાન ભરવાની છે. બીજી વખત આમ ભરી હિંમત રાખી અને તમે બેવડી મહેનત કરો તો સફળતા તમારા કદમ ચૂમે. પણ કોઈ એક પરીક્ષાથી ઓછા માર્કથી કે કોઈ નિષ્ફળતાથી માણસે હિંમત ન હારવી જોઈએ. જો એ આપણને ઇન્સ્પાયર કરે છે. અરુણિમા સિંહ, I am enough, એક વખત તમે મક્કમ નિર્ણય કરી લ્યો પછી તમને કોઈ શરણાગતિ સ્વીકારી શકે, તમને કોઈ હરાવી શકે નહીં. But some doors of opportunity will certainly open. તકના કોઈ દ્વાર છે ચોક્કસ ખુલે. Yes. Then I could see him following me even as I continued to drag myself to the top. હું મારી જાતને આમ ઢસડતી ઉપર લઈ જતી હતી અને મારો પર્વતારોહક માર્ગદર્શક, મારો ભૂમિયો મારી પાછળ આવતો. The drag continued till it finally happened. અને હું મારા પગને જ્યાં સુધી ફાઇનલ ન થાય ત્યાં સુધી ઢસડતી જ ગઈ. The top is small, 20 by 20 ice table. ઉપરનું ટોચનું શિખર છે 20 by 20 નું ટેબલ હોય એવું બરફનું ટેબલ છે. I saw a severe flag of various countries fluttering proudly. મેં કેટલાય દેશના રાષ્ટ્રધ્વજોને ત્યાં ગૌરવપૂર્વક ફરકતા જોયા અને ત્યાં મેં આપણા હિન્દુસ્તાનના તિરંગાને શાનપૂર્વક લહેરાવ્યો. I had lived this moment so many times in my mind. મારા મનની અંદર હું આ ક્ષણને કેટલી વાર મેં સ્વપ્ન જોયું, જીવેલી હતી. That I did not have to be told that finally I had arrived. મને કહેવાની જરૂર નહોતી કે હું અંતે અહીંયા આવી પહોંચી. At 10:55 AM on 21st May 2030, I was on the top of the world. હું વિશ્વના સૌથી ઊંચા શિખર 8,838 મીટરની ઊંચાઈ આવેલા શિખર ઉપર મારા કૃત્રિમ પગ વડે પહોંચી ગઈ. I felt like dancing, crying and laughing at the same time. મને એક જ સમયે વિચાર આવ્યો કે હું નાચવા માંડું, ગાવા માંડું, રોવા માંડું, શું કરું, હસવા માંડું. My mind was kaleidoscope of emotions. મારા kaleidoscope ની અંદર જુદા જુદા રંગો હોય, જુદા જુદા ચિત્રો જોઈ શકીએ. મેઘધનુષી રંગો, મારા મનની અંદર કેટલાય મેઘધનુષી રંગો વિચારો છે આવવા માંડ્યા. Everyone has a reason to believe. દરેક વ્યક્તિને જીવવા માટેનું કંઈક ને કંઈક કારણ હોય, વજૂદ જેને કહેવાય. Maybe this was mine. મારા જીવન માટેનું હવે આ એક માત્ર સ્વપ્ન હતું, આ એક જ વજૂદ, આ જ એક સત્ય હતું. I held my flag and raised both my hands high up to the raised by country's record. મેં મારા બે હાથ આ એટલા ઊંચા કર્યા અને મારા દેશ
હિન્દુસ્તાનનો રેકોર્ડ ત્યાં કાયમ કર્યો. આખા વિશ્વની અંદર હું પહેલી એવી છોકરી છું કે જેનો એકાદ અંગ કપાઈ ગયો હોય, એમ્પુટી હોય, છતાંય એને એવરેસ્ટ શિખર સર કર્યું હોય. તો આ જજ્બા, આ જુસ્સો, આ સ્પિરિટ એ તમારામાં પણ આવે મિત્રો. પછી એવરેસ્ટ સર કરવા એવું નથી હોતું. ઘણા બધા ક્ષેત્રો છે જેમાં તમે અસાધારણ સફળતા મેળવી શકો મહેનતથી. તો હું એવી તમને શુભેચ્છા પાઠવું મિત્રો કે તમે અસાધારણ સફળતા મેળવો. હવે ઝડપથી સ્પેલિંગ લખજો મિત્રો, એટલે આપણે કરી શકીએ. હવે હું યુનિટ 2 ના સ્પેલિંગ લખાવું છું મિત્રો. રીડ દે. હવે હું તમને સ્પેલિંગ લખાવું છું. દરેક વિદ્યાર્થી સ્પેલિંગ લખશે અને તમારી નોટબુકમાં રેકોર્ડ રાખશો મિત્રો. બરાબર છે? ચાલો દરેક પોતાની નોટબુક કાઢી અને પ્લીઝ રાઇટ ડાઉન ઇન યોર નોટબુક. રીડ દે ના સ્પેલિંગ છે ધ વાઇલ્ડ સેવિયર. પાઠનું નામ છે. સરસ મજાની જંગલની વાર્તા છે મિત્રો. અને વન્ય સૃષ્ટિ, પ્રાણી અને પક્ષીઓ પ્રત્યે, નિસર્ગ પ્રત્યે, પ્રકૃતિ પ્રત્યે આપણે કેવી રીતે વર્તવું જોઈએ એ આ પાઠ છે તમને સમજાવે છે. જોઈએ હવે તો બેસી લખ્ય મિત્ર છે ઝડપથી. એપ્રિકોટ્સ એક ફળ છે મિત્રો, જરદાળુ, જંગલી ફળ છે. હર્બ્સ, આપણે આનો ઉપર શબ્દ છે હર્બલ. આપણે શેમ્પુ હોય, તમે કે શેમ્પુ હર્બલ છે ને, એટલે હર્બલ એટલે વનસ્પતિ દ્વારા બનેલું. જ્યારે કેમિકલ વાળું છે એ આપણને નુકસાન કરે છે મિત્રો, આપ જાણો છો. છોડ, પાંદડા વગેરે એને હર્બ્સ કે વનસ્પતિ. ટૂંકમાં પ્રીસિયસ, માય પ્રીસિયસ ટ્રેજર, મારો કિંમતી ખજાનો એ તમે છો વિદ્યાર્થી મિત્રો. પ્રીસિયસ, કિંમતી. insistence, એટલે વિનંતી અથવા માંગણી. ત્યાર પછી જરા લખજો ઝડપથી મિત્રો. પછી આપણે ગ્રામર ઉપર જાય એટલે ત્યાં તમે સ્પેલિંગ પણ કરી લો તો પાછા હું તમને પાઠ સમજાવી શકું. એટલે આપણે બે પેરેલલ ચાલે, થોડું ગ્રામર, થોડું ટેક્સ્ટ, એટલે તમને કંટાળો લાગે.
પક્ષીઓનો કલરવ. People let number ગ્રાઉન્ડ્સ એટલે ઘોરકિયા કરવા. વન્ય પ્રાણી હોય હિંસક એ ઘોરકિયા કરે. વાઘ, સિંહ, દીપડો. દીપડાની તો પ્રજાતિ લુપ્ત થઈ ગઈ આપણે ત્યાં. 1950 પછી એનો શિકાર કરવા વન્ય સૃષ્ટિને જંગલને આપણે રહેવાનું જ દીધું. એવા સિમેન્ટના જંગલ ઉભા કરી દીધા. પછી આવી મહામારી આવે તો જે આવો રાખ્યો તો આવો. हवानी लहर ठंडी हवा के झोंके. સ્ટાર મોટી લાકડી હથિયાર તરીકે જંગલની અંદર આપણે પર્વત ચડવો હોય સાથે રાખી અથવા તો જંગલમાં આપણે કોઈ પ્રાણી હિંસક પ્રાણી આવે સાથે સામનો કરવો હોય તો એના માટે સ્ટાર કહેવાય. ક્રાઉડ આપણે જે કમાન્ડો છે એની ટ્રેનિંગ હોય તો ઘણી વખત સૈનિકોની ટ્રેનિંગ જોતા હો એને ઉપર ચડવાનું હોય દોરી હોય એની માથે ચડી જાય નેટ જેવી હોય. પછી નીચે તારની વાડ હોય એની નીચેથી પસાર થવાનું હોય એમાં કોણીથી અને ગોઠણથી જે હાલે મૂવ કરે એને કહેવાય ક્રાઉલિંગ. ક્રાઉલ. ત્યાર પછી એટલે ધાર. પર્વતની ધાર, કોઈ સાધનની ધાર. આઉટસાઇડ લિમિટ ઓફ સરફેસ એરિયા ઓબ્જેક્ટ એમ. વેલી એટલે ખીણ. વેલી ખીણ. વેલી મોડી નહીં. વેલી એટલે ખીણ. ઘણી વાર એવું હોય ને સાહેબ કે હું કહું ને એનું કે વિરોધી કહી દે ને તો તને નોકરી આપી દઉં. જૂના સમયની વાત છે તો હા સાહેબ કઈ વાંધો નહીં હાલો બોલો. ઇન્ટરવ્યુ વાળા કમિટીના મેમ્બર એમ કીધું હું કહું ને તારે વિરોધી કહેવાનું તો હા તમે બોલો છો તો કે અર્થ ને પૃથ્વી તો એનું વિરોધી સ્કાય આકાશ. બ્લેક તો વ્હાઈટ. અમે જે કેન્ડિડેટ હતો મારા જેવો બ્લેક તો વ્હાઈટ. વેરી ગુડ. પછી તો કે ઓપન ક્લોઝ. વેરી ગુડ.
જવાબ દેવો એટલે સાહેબ એમ કહ્યું કે આ નોકરી દઈ દેવી એટલે અગલી પીચલી સાહેબે પૂછ્યું તો અગલી ફિલ્મ છે મિત્રો જોયા જેવું અગલી એટલે કદરૂપ અગલી આવડા કે પીચલી સાહેબ નો મગજ હલી ગયો એ કે સાહેબ કે ગેટ આઉટ તો કે વેલકમ એટલે એને એમ કે મને સાહેબ આ ગેટ આઉટ કે છે એ વિરોધી શબ્દ કે છે સાહેબ કે ગેટ આઉટ તો કે વેલકમ તો કે યુ આર રિજેક્ટેડ તો કે આઈ એમ સિલેક્ટેડ નાઉ વેલકમ એ સાહેબ માં તો મંદિર આવી જાય ગામમાં દીકરા નામ માં ક્યાં કહેવાય અગલી ની પીછલી એટલે એવું ન કરતા વેલી તો મોડી વેલી એટલે હિમ સુવાળી એટલે સ્પોટ રૂવાળી પ્રાણીના શરીર ઉપર હોય એ એટલે રૂવાટીથી ઢંકાય રૂવાટી વાળું ત્યાર પછી જરા ઝડપ તમને મિત્રો આપણે આગળ લઈ શકીએ રેસ આમાં ડબલ્યુ નો ઉચ્ચાર નથી થતો મિત્રો લખજો રેસ કુસ્તી કરવી એનો પછી રેસ નો શબ્દ આવ્યો કુસ્તી કરવી મલ્લયુદ્ધ Heresies. ઘાતકી અથવા કૂપ અહિંસા દીકરી માટે કામ પડી શકે definitely બેર કાન ફાડી નાખે તેવો અવાજ તેવું ભય એટલે ભયાવહ ડર ઉપજાવે તેવું હોરીફાઈ સ્પ્રિંગિંગ આના પછી આપણે સ્પ્રિંગ શબ્દ વાપરીએ છીએ કૂદવું એમ ગુસ્સાથી કૂદકા મારો ગુસ્સામાં આવે કૂદકા મારીએ એને સ્પ્રિંગિંગ કહેવાય બે ત્રણ જ છે મિત્રો લખી લેજો ફટાફટ
સ્ટીપ. સ્ટીપ એટલે પર્વતની તીવ્ર ઢલાણ. એને સ્ટીપ કહેવાય. ડાઉન. ટમ્બલિંગ. TUMBLING. ટમ્બલિંગ. ઓન એટલે ગળથોલિયા ખાતું ગગડવું. પર્વત ઉપરથી ગગડવું ટમ્બલિંગ કહેવાય. ગોથલિયા કરતા કરતા જતા અને બચ્ચા હતા એવી રીતે જતા હતા, રમત કરતા હતા. ક્રેન. આ શબ્દ આપણે ક્રેન, ગાડી મંગાવવા, ગાડી કાઢવા માટે ક્રેન. આમ સ્ટ્રેચ આઉટ, લંબાવવું, ક્રેન નો અર્થ થાય. સ્લગ. દાંત કચકચાવો. ગુસ્સે થવું. છેલ્લે સ્વીપ. ગાડી આવે એ સ્વીપ એટલે ઝડપ. અને વૂડ્સ જંગલ. લાકડી થાય અને એનો અર્થ જંગલ. સાયન્સ સ્પેલિંગ પૂરા થાય મિત્રો. હવે આપણે આ સ્પેલિંગ પૂરા થયા. આ સ્પેલિંગ તમારે આવતી વખતે પાકા કરી આવવાના અને ત્યાર પછી એની ટ્રાન્સલેશન આપણે જોશું. અને એ ઉપરાંત આપણે પરફેક્ટ મોડલ ઓક્સિલરીઝ જે પૂર્ણ સહાયક ક્રિયાપદો છે એ ભણશું. એટલે અત્યારે બે પેરેલલ ચલાવીએ. તમે આ સ્પેલિંગ છે બધા આખી નોટમાં રેકોર્ડ રાખશો અને પાકા કરી લેજો. તમારો વોકેબ્યુલરી પાવર છે दिन ब दिन बढ़ाते रहिए. बस यही उम्मीद के साथ अपने विद्यार्थी धर्म में, अपने कार्य में सतर्क रहे, सावधान रहे और इसे क्रिटिकल माहौल में अपना जज्बा, अपने विचार स्वस्थ रखे, चुस्त रखे और तंदुरुस्त रहे. यही उम्मीद के साथ मैं आपका इंग्लिश टीचर श्रीश भट्ट आपसे विदा लेता हूँ. इसी उम्मीद के साथ कि दुगने उत्साह के साथ आप मुझे दोबारा मिलेंगे और ये सब वर्क कंप्लीट करेंगे. यही उम्मीद के साथ नमस्कार. सबके जय हिंद. वंदे मातरम.